નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે પ્રથમ વરસાદને લઈને. આપ સૌ વિચારતા હશો કે શું પ્રી મોન્સૂનને લઈને વાત કરવાના છે કેવું કે ના, આજે એવી કોઈ જ વાત નથી કરવી, ના કોઈ મારે પોલિટિકલ વાત કરવી છે. આજે વાત કરવી છે સરસ સરસ વિચારોની, સારી એવી કવિતાઓની અને સારા એવા અલગ અલગ એવા પળની કે જે દરેક લોકોએ અત્યારે તો વિતાવવા બહુ જરૂરી છે. જ્યારે જ્યારે વરસાદની વાત થતી હોય ત્યારે વરસાદમાં અત્યારે તો જે સૌથી પહેલાં દરેક લોકો જે હાથમાં ચા કાં તો કોફીનો કપ લઈને જે અત્યારે તો અગાસી એટલે કે બાલ્કની હોય કે પછી ધાબા ઉપર જે ઊભા હોય છે, એ અત્યારે તો બહુ મહત્ત્વની જે બાબત હોય છે. એ જે વસ્તુ એ મહેસૂસ કરવાની હોય છે, કારણ કે એક બાજુ જે રીતે ધીમી ધારે વરસાદ વરસતો હોય બહાર અને ચાની ચૂસકી અત્યારે તો જે જોવા મળતી હોય, ચોક્કસથી એ બાબત બહુ જ સારામાં સારી છે અને દરેક લોકો એ પણ માણતા પણ હોય છે. બીજી એક વસ્તુ કે જ્યારે આપણે એમ કહેતા હોઈએ ને કે જ્યારે આ વરસાદ આવતો હોય તો ખાલી માત્ર નાના છોકરાઓને મજા આવતી હોય છે. ના, એવું નથી. માત્ર નાના છોકરાઓ માટેનો આ વરસાદ નથી. આ વરસાદ એવો છે કે જે બાળકોમાં અત્યારે તો જે સારી એવી ખુશખુશાલી લાવતો હોય, યુવાનોમાં અત્યારે તો એમ કે પ્રેમભરી બાબતો લઈને આવતો હોય, અને ત્રીજું વૃદ્ધાવસ્થા પણ હોય, અને તેમાં પણ વૃદ્ધાવસ્થામાં પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેલા વરસાદમાં બહાર આવે ને એ ચોક્કસથી ઝૂમી ઉઠતો હોય. આ એવો પહેલો અત્યારે તો વરસાદ હોય. પહેલા વરસાદની ઘણી બધી બાબતો છે. એમ કહેવાય ને, પહેલો વરસાદ આવે એટલે અત્યારે સૌથી પહેલાં બાળકો એક જ વસ્તુ વિચારતો હોય કે આજે ચલો સ્કૂલે નહીં જવાનું, શાંતિથી બેસવાનું. પણ જ્યારે અમુક કવિ લેખક એ હોય છે કે જેઓ પહેલાં વરસાદ ઉપર ઘણી બધી બાબતો લખતા હોય છે, અને આજે એ જ બાબતોને લઈને મારે ચર્ચા વિચારણા કરવી છે. પહેલો વરસાદ એમ કહેવાય ને કે અલગ અલગ બાબતોને લઈને આવતો હોય છે, ખુશખુશાલભરી બાબતોને લઈને આવતો હોય છે. એ જ બાબતો ઉપર ચર્ચા કરીશું. કવિતા અત્યારે તો તેની ઉપર પણ કેવી હોય છે તેના લઈને પણ બાબતો ઉપર ચર્ચા વિચારણા કરીશું. તમામ બાબતો પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રમેશભાઈ ચૌહાણ, કે જેઓ પોતે IRS છે અને સાથે જ કવિ પણ છે, લેખક પણ છે અને કોલમિસ્ટ પણ છે. તો સાથે જ અમારી સાથે જોડી ગયા છે રક્ષાબેન શુક્લ, કે જે પોતે કવિયત્રી છે અને સાથે લેખક પણ છે અને કોલમિસ્ટ પણ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રમેશભાઈ, જ્યારે આપણે પહેલા વરસાદની વાત કરીએ ને, પહેલો વરસાદ એ એવો હોય છે ને કે જે કોઈ તણાવ હોય ને, માનસિક તણાવ, એ પણ અત્યારે તો દૂર કરી દે ને એવો વરસાદ હોય છે. મારે આજે સૌથી પહેલો સવાલ તો મારે આ બંનેને એ પૂછવો છે કે પહેલાં વરસાદને જોવો કઈ રીતે જોઈએ. ઘણા બધા વ્યક્તિઓ છે ને માત્ર ફોટા પાડીને સ્ટેટસો મૂકી દેતા હોય છે અને ખાલી અમુક ગીતની સાથે મૂકી દેતા હોય છે. પણ આ પહેલાં વરસાદને માણવો અને જોવો કઈ રીતે? રમેશભાઈ, શરૂઆત આપ કઈ રીતે કરશો? ને બહુ સરસ પહેલા વરસાદમાં જે તમે પ્રશ્ન કર્યો છે, આનંદ દિલ ખીલી ઉઠે એવો પ્રશ્ન છે. પહેલા તો હું યજ્ઞભાઈ એ કહીશ કે પહેલા વરસાદનું આગમન થાય ને એટલે એ આપણે એને પ્રકૃતિનો ઉત્સવ કહીએ છીએ, અને સાથે પૃથ્વી કે ધરા આપણે જોઈએ તો એમાં પૂરી નવચેતનાનો સંચાર થઈ જાય છે. હવે જે પહેલો વરસાદ છે ને, એ જે ફોટા ડીપી ઉપર મૂકવાને, પણ એ ડીપી ઉપર ફોટા મૂકતા પહેલા વરસાદમાં ભીજાય, અને ભીજાય ને અંદરથી લાગણીઓ પણ એમની ભીજાય, ત્યારે એમને ખબર પડે, અહેસાસ થાય કે ના, પહેલા વરસાદની મજા શું છે. તો હું કહીશ યજ્ઞભાઈ કે પહેલો વરસાદ હોય ને એટલે પહેલો વરસાદ એટલે પ્રેમિકાની યાદનું ભીનું સંગીત છે. આપણી કોઈ પ્રેમિકા હોય એની યાદનું ભીનું સંગીત તમારી અંદર જ્યારે ઝણઝણવા માંડે ત્યારે સમજજો કે પહેલા વરસાદની છાંટે તમારી ઉપર અસર કરી છે. બીજી રીતે કહીશ કે પહેલો વરસાદ એટલે બે દિલ વચ્ચેનું નિઃશબ્દ મિલન છે. જે આજ સુધી દૂર રહ્યા હતા, પણ જેવો વરસાદ પડે અને જેવું ઝરમર જોડાય. આજે 4મી જુલાઈ થઈ ગઈ, થોડું મોડું થઈ ગયું છે, પણ પહેલો વરસાદ જ્યાં પડે ત્યાં એકબીજાના પ્રેમ જે કરતા હોય ને એ બે વચ્ચેનું દૂર બેઠા હોય તો પણ નિઃશબ્દ મિલન થઈ જાય, અને પછી તમે એ ડીપી લઈને દૂર બેઠા હોય પણ એમાં જે તમારા મોઢા ઉપર લીલાશ આવી જાય ને, ત્યારે ખબર પડે કે પહેલા વરસાદનું મહત્વ શું છે. યજ્ઞભાઈ, પહેલા વરસાદ ઉપર મેં એક સુંદર ગીત લખેલું છે. આપની ઇજાજત હોય તે સુંદર ગીત હું દર્શક મિત્રોને સંભળાવવા માંગુ છું. જી, બિલકુલ. તો પહેલા વરસાદની વાત કરીએ તો તમે મોસમના પહેલા વરસાદમાં, આપણે જ્યારે પહેલા વરસાદની વાત કરીએ તો પહેલા વરસાદ ઉપર જ ગીત સંભળાઈએ તો દર્શકોને પણ મજા આવશે. કે તમે મોસમના પહેલા વરસાદમાં આવ્યા, ભીની સુગંધ થઈ યાદમાં. સાહેબ, વરસાદ પડે ને એટલે કેવી માટીની ભીની સુગંધ આવે છે. અને હું તો તમને કહું છું કે દુનિયાનો કોઈ પણ અત્તર બનાવતો એક્સપર્ટ લાવો, એ ગમે તેવા સુગંધી અત્તર બનાવે
પણ ભીની માટીની સુગંધ વાળું અત્તર બનાવી આપે તો એ કે અમારે એને ક્યાં વાત પૈસા આપવા, પણ એ શક્ય નથી એનાથી. અને આ ભીની સુગંધની લેવાની, એને માણવાની તમારામાં જ્યારે તમારે શક્તિ હોય ત્યારે પહેલા વરસાદની મજા આવે. એટલે તમે મોસમના પહેલા વરસાદમાં આવ્યા, ભીની સુગંધ થઈ શ્વાસમાં, ઘનસા કેસ મારા મુખની ધરા પર, કે ઘનસા કેસ મારા મુખની ધરા પર વિખરાઈ જેમ નભ આ આકાશમાં. કાળા કાળા વાદળ જેમ અવકાશમાં વિખરાય છે, એમ કોઈ પ્રેમિકાના વાળ તમારા મોં ઉપર વિખરાય ત્યારે તમને આ પહેલા વરસાદની લાગણી અનુભવાય છે કે તમે મોસમના પહેલા વરસાદમાં આવ્યા, ભીની સુગંધ થઈ શ્વાસમાં. અને પછી અંદરથી જે પ્રેમની લાગણી આ વરસાદમાં ભીજાય, પહેલો વરસાદ જુઓ અને અંદરથી જે લાગણી થાય ત્યારે એક આ પહેલું મુખડું એમાંથી ઉદ્ભવે કે તેજ તારું એવું કે વીજનો લીસોટો. એક બાજુ વીજળીના લીસોટા થતા હોય અને એક બાજુ ધીમે ધીમે ઝરમર વરસાદ થતો હોય ત્યારે આ પંક્તિ એમાંથી ઉદ્ભવે છે કે તેજ તારું એવું કે વીજનો લીસોટો ને તું મહેકે છે જેમ ગલગોટો. કે તેજ તારું એવું કે વીજનો લીસોટો ને તું મહેકે છે જેમ ગલગોટો. તમરાનો તમતમાટ તારા પગરવમાં, તું તો કુદરતનો લીલોછમ ફોટો. સાહેબ, વરસાદ વરસે જે બહાર લીલીછમ ધરતી થઈ જાય ને, તમે આ મારી અગાસીમાં જુઓ, પાછળ લીલાછમ છોડ દેખાય છે, એ જ લીલોછમ ફોટો જ્યારે એક પ્રિયતમને, એક પ્રેમિકાને એકબીજામાં દેખાય, એ જે તમને ભાવના આપે છે, એ તમને જે લાગણી ઊભી કરે છે, વરસાદનો પહેલો વરસાદ હોય છે એ કરે છે. અને મેઘધનુ લઈ ખીલ્યું ઉછીના તૂથથી. આગળ એ કહે છે એની પ્રેમિકાને કે મેઘધનુ લઈ ખીલ્યું ઉછીના તેજથી, ક્યાં હતા એ રંગ એની એ પાસમાં, તમે મોસમના પહેલા વરસાદમાં આવ્યા, ભીની સુગંધ થઈ યાદમાં. એટલે કવિતા આગળ મોટી છે અને એ મોટી કવિતા છે, પણ આ જે મેન મુખડું છે કે વરસાદ પહેલો પડે, બધે ભીનાશ થઈ જાય, લીલોતરી છવાઈ જાય અને પોતાની પ્રેમિકામાં પણ એને લીલોછમ ફોટો દેખાય, એ લાગણી ઊભી કરે, એને પહેલો વરસાદ કહેવાય. યજ્ઞભાઈ, બિલકુલ સાચી વાત છે. તમે ઘણી બહુ મહત્વની વાત કરી કે જ્યારે આપણે પહેલો વરસાદ હોય ને, તો એક બાજુ જે રીતે ગરમી અને અસહ્ય બફારામાંથી લોકોને મુક્તિ તો મળે, પણ તેની સાથે સોળે કળાએ જે કુદરત પણ ખીલી ઉઠે ને, એ બાબત પણ ઘણી મહત્વની હોય છે. રક્ષાબેન, આપ કઈ રીતે વર્ણવશો આ પહેલા વરસાદને? પહેલો વરસાદ તો અમી છાંટણા છે ઈશ્વર તરફથી આવતા, એટલે મને એવું લાગે કે વરસાદનો જે પહેલો છાંટો છે એ ગરમીથી બેહાલ બની ગયા હોઈએ અને આપણું તન મન બધું આમ અકળાતું હોય અને ફેસબુકિયા સંમોહનથી મૂર્છિત થયેલું જે મન હોય ને, એને સૂંઘાડાતી પેલી અત્તરની શીશી, એના જેવું લાગે છે. મગમગતો એક ધૂપ હોય. પહેલા વરસાદ પછી માટીમાંથી ફોરમ મબલક મહેકે છે અને એની સામે ઓલા રમેશભાઈ કીધું એમ 5000ના જે સ્પ્રેનું છે એનું પાંચિયું ન આવે યજ્ઞભાઈ. એટલે જો મંજી વખતે વરસાદમાં પલળવાથી થોડી આનાકાની કરે કે ગેરફાયદાઓ આગળ કરે તો એ ખરેખર એને સાંભળવા ન જોઈએ, કારણ કે વરસાદનો પહેલો છાંટો એ આમ તો ચોમાસાનો કાંકરી ચાળો છે. એટલે જે જીવ સોંસરવો ઉતરી જાય અને પ્રેમીઓના શ્વાસમાં તો ડમરી જ ચડે. અને આવા સમયે તમે મન ક્યું બહેકાર એવા પ્રશ્નની સૂચિ મૂકી દો તમે પ્રેમી પાસે, એની કરતા તમે મુડ કે ના દેખ મુડ કે એને તમે ગણગણો તો સૌથી સરસ વાત બની જાય. અને મન છે એ બહાના કાઢવાનું એ વખતે એને મુકાવી દેવું જોઈએ. પરંતુ એમ આંખોથી કઈ વરસાદને ચાખી લઈએ ઘરમાં બેઠા બેઠા આપણે કે ઓહો બહુ સરસ વરસાદ પડ્યો, તો એવી રીતે ચાખીને એઠું થોડું કરાય. એને તો પહેરી લેવાય, ઓઢી લેવાય, પાથરી લેવાય, તો વરસાદ ભીંજાયાનું ગાણું ગવાય વરસાદ આવે ત્યારે. એટલે માણસડો જો એમને પલળ્યા વગરનો રહે તો રમેશ પારેખ તો એવું કહે છે કે આવો વરસાદ જેના માથે ન વરસ્યો એ માણસડો તદ્દન કંગાળ છે. ક્યાં વાત છે. એવા અક્કર્મીના પડિયાનું કાણું કોણ પૂરે કે જે સેવે છે ઘરમાં બેસી ટીવી. કવિઓની કલમને પહેલો વરસાદ થતા કવિઓની કલમ તો ગાભણી થઈ જાય અને એને પ્રસવ પીડા, પેલી કવિતા કેટલી બધી સ્ફુરે અને જાત જાતની કવિતા લખે. જોકે ફેસબુક તો ફાટું થઈ જાય કવિઓની કલમથી. એટલે
પહેલા વરસાદમાં તરસવું ને વરસવું એ બંને સમ પર આવી જાય છે. એટલે વર્ષા ઋતુના પ્રથમ દિવસે મહાકવિ કાલિદાસનું આ મહાપ્રસિદ્ધ જે યક્ષની એને વાત કરી છે એના પ્રસિદ્ધ કાવ્યમાં મેઘદૂતમાં. તો ઉત્તમ સર્જક તરીકે કવિઓના મન હૃદય પર આ નાયક યક્ષ છે એ કબજો જરૂર જમાવે છે. અને આ સંસ્કૃત ખંડકાવ્ય મેઘદૂતની શરૂઆતની પંક્તિ આષાઢસ્ય પ્રથમ દિવસે વર્ષા ઋતુનું આગમન થતા 16 કળાએ જે પ્રકૃતિ ખીલે છે એની આખી વાત કરે છે. જોકે આષાઢસ્ય પ્રથમ દિવસે એમ વર્ષા ઋતુના આગમનની બધી વાત છે એમાં મોહન રાકેશે પણ આની વાત કરેલી છે. એટલે આષાઢ કા એક દિન એમ એમણે લખેલું છે. તો એક આ જે કાંકરી ચાળો છે વરસાદનો પહેલા વરસાદનો એની વિશે એક કાવ્ય મને કહેવું ગમશે યજ્ઞભાઈ કે ટપ દઈ ટીપાએ છાનો કર્યો કાંકરી ચાળો. ટપ દઈ ટીપાએ કર્યો છાનો કર્યો કાંકરી ચાળો સાજનજી તો દરિયો ઉભા દરિયા ક્યાંથી ખાળો. સાજનજી તો દરિયો ઉભા દરિયા ક્યાંથી ખાળો. કોરી મોરી તરસ કુંવારી હાંફે આકળ વિકળ. કોરી મોરી તરસ કુંવારી હાંફે આકળ વિકળ. ભાન કુદી બે કાંઠે વહેતું કાન દઈ લે સાંભળ. લથવથ લીલી હું ને સાજન ચિત્રે કોરો કાગળ. લથવથ લીલી હું ને સાજન ચિત્રે કોરો કાગળ. કમખે ટાંક્યા મોર ભીંજવે ટહુકા દોડ્યા આગળ. કમખે ટાંક્યા મોર ભીંજવે ટહુકા દોડ્યા આગળ. કહે કાંબિયું મેડી માથે જઈ ઢોલિયો ઢાળો. કહે કાંબિયું મેડી માથે જઈ ઢોલિયો ઢાળો. ટપ દઈ ટીપાએ છાનો કર્યો કાંકરી ચાળો. પિયું પાંચમાં પૂછાતો આ ક્યાંની નાગરવેલ. પિયું પાંચમાં પૂછાતો આ ક્યાંની નાગરવેલ. આંખ ઉલાળી એ કહેતો વાસીદા આઘા મેલ. આંખ ઉલાળી એ કહેતો વાસીદા આઘા મેલ. તડક તૂટે તળિયું ફૂટે જળની રેલમ છેલ. તડક તૂટે તળિયું ફૂટે જળની રેલમ છેલ. મેં માગીતી છાલક વર્ષ્યો એ કેવો વંઠેલ. મેં માગીતી છાલક વર્ષ્યો એ કેવો વંઠેલ. કાલે વાવી ચણોઠડી ત્યાં કંકુ વર્ણી ડાળો. કાલે વાવી ચણોઠડી ત્યાં કંકુ વર્ણી ડાળો. ટપ દઈ ટીપાએ છાનો કર્યો કાંકરી ચાળો. સાજનજી તો દરિયો ઉભા દરિયા ક્યાંથી ખાળો. એટલે પહેલા વરસાદની તો છે ને વાત જ નહીં કરવાની. જ્યારે ગરમા ગરમ ચા અને ભજીયા સાંભળ્યો યજ્ઞભાઈ એટલે આખી જુદી જ વાત છે. બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે આપણે પ્રથમ વરસાદની વાત કરીએ ને તો પ્રથમ વરસાદમાં અત્યારે ઘણા બધા વ્યક્તિઓ જે આમ કવિતાને બધું તો અત્યારે ક્યાંક લખતા હોય છે વાંચતા હોય છે પણ તેની સાથે પ્રથમ વરસાદને એક એમ કહેવાય ને કે એને એક મહેસૂસ કરવો પણ બહુ જરૂરી છે કે જે અત્યારે તો જુએ છે જાણે છે સમજે છે અને પછી જ અત્યારે તો તેની બાબત જી રક્ષાબેન આમ શું કહી રહ્યા છો? ઉડી લેવાય પાથરી લેવાય સંઘરી લેવાય. હા બિલકુલ સાચી વાત છે. એટલે જ એમ કહેવાય ને કે ના પ્રથમ વરસાદ હોય જ છે અત્યારે તો એટલો મહત્વનો. જી રમેશભાઈ આપ શું કહેશો પ્રથમ વરસાદને લઈને? અન્ય એક એવી કવિતા કે જે અત્યારે તો એમ કહેવાય ને કે રીમઝીમ વરસાદમાં એક કટિંગ ચાનો પણ એક અનોખો આનંદ આપતા હોય છે. શું કહેશો આપ તેને લઈને? પણ પહેલા તો હું કહીશ કે ટીપે ટીપે વરસે છે આકાશથી લાગણીઓ. યજ્ઞભાઈ કે ટીપે ટીપે વરસે છે આકાશથી લાગણીઓ. ધરતી પણ આજે પ્રેમનો એકરાર કરે છે. કે ધરતી પણ આજે પ્રેમનો એકરાર કરે છે. હવે મેં એક લેખ લખેલો યજ્ઞભાઈ. એમાં એ લેખમાં વરસાદ ઉપર પહેલા વરસાદ ઉપર જ લેખ હતો. એમાં બાર્બરા ધ એન્જલિસનું પુસ્તક છે હાઉ ટુ મેક લવ ઓલ ધ ટાઈમ. આ પુસ્તક બહુ સુંદર પુસ્તક છે અને પ્રેમ ઉપર અદ્ભુત વાર્તાલાપ કર્યો છે. હવે જે લેખ લખ્યો છે ને એમાં બાર્બરા પોતે પ્રથમ વરસાદ ઉપર જે પ્રેમ ઉપરથી લઈ આવી છે ને એ બહુ સાંભળવા જેવી વાત છે. લેખની 4-5 લાઈનો આવી હતી જ્યારે મેં લખ્યું ત્યારે કે તમે પ્રેમથી ક્યારેય કશું નથી ગુમાવતા પણ પ્રેમને અટકાવી રાખવાથી હંમેશા ગુમાવો છો.
કહેવાય છે કે જ્યારે જીભ બોલવાનું બંધ કરે, કાન સાંભળવાનું બંધ કરે, પણ જ્યારે માત્ર આંખ જ બોલે અને આંખ જ સાંભળે ત્યારે પ્રેમ જન્મે છે. સરસ. ચાર નયન આ લેખનો જ પાઠ છે આપણે જે લખ્યો છે. અને પછી આવશે કે પ્રથમ વરસાદને કઈ રીતે બારબરાએ એમાં લીધેલો છે, એ વસ્તુ આવશે કે ચાર નયન વચ્ચેનું અદ્રશ્ય સેતુ બે પ્રેમી હૈયાની વચ્ચેનો વર્ણ બોલેલો 2.5 શબ્દોને સામે કાંઠે વહન કરાવવાનું કામ કરે છે. અને આ જ કામ બારબરાએ લખ્યું છે પછી કે આ જ કામ મોસમનો પહેલો વરસાદ પણ પ્રેમીઓ માટે કરતો હોય છે. વરસાદનો એ પહેલા ઝરમર ઝરમર છાંટામાં થનગનતા બે હૈયા બાહ્ય જગતને ભૂલી જાય છે ને સાથે પોતાના અસ્તિત્વ સુધાને ભૂલી જતા હોય છે. આ પહેલો વરસાદ છે. અને આ પહેલા વરસાદમાં મને પણ કંઈક આવ્યું ત્યારે મેં એક ગઝલ લખી નાખેલી. આમાં તમે કીધું ને કે વરસાદ તો પડે પણ એમાં જે ભીંજાય એ માણસ છે, બાકી બધા તો ફોટા પડી પડીને મૂકશે. એટલે આપણે તો હું મારી જાતને માણસમાં ગણું છું ને બીજઈએ છીએ ને કવિતા લખાય છે. એટલે જે વરસાદ પડ્યા પછી જે યાદ આવ્યું ને એમાંથી જે કવિતા લખાઈ, ગઝલ લખાઈ, એ ગઝલ છે કે વીતી જશે વરસાદ. આમ બહાર ઝરમર ઝરમર થતો હતો ને ત્યાંથી આ શબ્દ ટપક્યો રક્ષાબેન કે વીતી જશે વરસાદ આવતું, કે વીતી જશે વરસાદ આવતું ને સ્પર્શ વિના બે બીજ વાવતું. આ એવો વરસાદ છે કે એમાં બે બીજ વાવી તેમાં આખું વટવૃક્ષ થઈ જશે. કે વીતી જશે વરસાદ આવતું ને સ્પર્શ વિના બે બીજ વાવતું. હું લાવું છું સાંજ મખમલી ને રેશમિયું એકાંત લાવતું. કે હું લાવું છું સાંજ મખમલી ને રેશમિયું એકાંત લાવતું ને જખમી હાલતમાં છે હોવું. આ વરસાદ જોવો ને એટલે પ્રેમી દિલ હોય ને એ પોતાની જાતમાં જ્યારે પ્રેમિકા દૂર હોય તો જખમી હાલતમાં જ સમજે. એટલે જખમી હાલતમાં છે હોવું ને ખોળામાં લઈ બચાવતું. કે ખોળામાં લઈ બચાવતું. મારું હોવું શૂન્ય થશે ત્યાં, કે મારું હોવું શૂન્ય થશે ત્યાં મારો છે અંતિમ પડાવતું. કે મારો છે અંતિમ પડાવતું. ને તું પોતે પણ પીડાય પડપડ, કે તું પોતે પણ પીડાય પડપડ એવો ના દે કોઈ ગાવતું. વીતી જશે વરસાદ આવતું ને સ્પર્શ વિના બે બીજ વાવતું. એક કવિમાંથી નીકળી ગઝલ છે. બિલકુલ સાચી વાત છે. એમ કહેવાય ને કે જ્યારે આપણે વરસાદની વાત કરીએ તો વરસાદ ઘણી બધી વસ્તુઓ અત્યારે તો લઈને જ આવે છે અને ક્યાંક બધી વસ્તુઓ સમજાવતો પણ હોય છે. હું આપની જેમ કોઈ કવિ કે લેખક તો નથી, પણ એક વાત હું મારા તરફથી પણ મૂકવા માંગીશ આ શોમાં. પ્રથમ વરસાદની વાત છે. પહેલો વરસાદ પડે ને માટીમાંથી સુગંધ ઉડે, પહેલો વરસાદ પડે ને માટીમાંથી સુગંધ ઉડે, મનના બધા થાક ધોઈ નવા આશાના દીવા ચડે. ટીપા સાથે બાળપણ આવે, યાદોના પંખી ફરી એકવાર ઉડે. પ્રથમ વરસાદ માત્ર ઋતુ નહીં, એ તો દિલને ફરી જીવવાનું શીખવે. એટલે ચોક્કસથી જ્યારે આ વરસાદની વાત કરીએ ને, વરસાદ અત્યારે તો આવતો હોય ને ત્યારે ઘણી બધી બાબતો જે શીખવાડીને જતો હોય છે. રક્ષાબેન, આપ કઈ રીતે જોઈ રહ્યા છો અન્ય એવી કવિતા? આપ પણ અત્યારે તો શું કહેશો વરસાદને લઈને? મને એવું લાગે છે કે પહેલી વર્ષા છે એ સૌંદર્યની એક છોડ છે, બધાને ચેપ લગાડે અને એમાં સૌ તરબોળ થાય. એના કોઈ પોકળ પરિવેશની એમાં કઈ જરૂર નથી, એ પોતે જ ઉદ્દીપક છે. એટલે મધ્યકાળના ઋતુ કાવ્યો જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ભર્તુહરીના શૃંગાર શતકની અંદર વરસાદની માદકતા વર્ણવતા બહુ સરસ તેઓ લખે છે કે જલબિંદુઓથી શીતલ બનેલા વાયુઓ રતિ ક્રીડાને અંતે લાગેલા થાકને દૂર કરે છે. પ્રિયાના સંગમાં ભાગ્યશાળી પ્રેમીના ગમગીન કે માઠા દિવસો શુકરવંતા બની જાય છે. એટલે પહેલા વરસાદની વાત હોય ને પ્રિયજનને જો સામેલ ન કરીએ તો ચોમાસામાં છલછલ થતી બધી સંવેદનાના જે નદી નાળા છે ને એ બધા ચોક્કસ સુકાઈ જાય અને જાણે અડધા વરસેલા વાદળને જાણે આપણે સ્ટેન્ડ સ્ટીલ એવો આદેશ આપતા હોય એવું લાગે. મોન્સૂનમાં માં શું કાને ઓલું કોકટેલ 2 નું ગીત ગાય છે ને, એવું ગીત ગાઈને પત્નીને પણ યાદ કરવી પડે કે જે એમ ગાતી હોય કે હાય હાય એ મજબૂરી, મોસમ ક્યાંથી દૂરી, ખરેખર ગાવું જોઈએ આપણે. તો એ ગાતી હોય ત્યારે આપણે પત્ની પર બરાબર ધ્યાન આપવું જોઈએ. આકાશમાંથી રીમઝીમના રેલા અને ધારધાર ધધુડા વધા વછૂટ્યા હોય ત્યારે જો હૈયું હાથ વગે રહે ને, હાથ વગું તો ઈ માણસ વરસાદને આપણે ઘોર અન્યાય કર્યો ગણાય. વર્ષા રૂપે ઈશ્વર કૃપા જ આમ તો ધરતી પર યજ્ઞભાઈ વરસતી હોય છે.
અને એટલે સંસ્કૃતમાં લોક કલ્યાણ માટે પણ એક પ્રાર્થના ખૂબ સરસ છે કે કાલે વર્ષંતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની, એટલે કે ઋતુ સમયસર મેઘ વર્ષા થાવો ઋતુમાં, અને પૃથ્વી ધનધાન્યથી હરીભરી હજો. ભલે અમી છાંટા થતા બળદો અને ખેડૂતોનું ખેતર તરફ જવું અને વાવણીની શરૂઆત કરવી એ પણ આમ તો એક ઉત્સવ સમાન હોય છે. હું એક કાવ્ય રજૂ કરું, ગમશે મને વરસાદને લગતું. ના, સ્વાગત છે. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. વાહ. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. છોકરીની આંખોને 16મું સદી ગયું ને ટેરવેથી તરસ્યું ના ટોળા આવ્યા. વાવડ તો ક્યાંય નથી વાવાઝોડાના, તોય છાતીએ કપોત કઈ હાંફે. વાવડ તો ક્યાંય નથી વાવાઝોડાના, તોય છાતીએ કપોત કઈ હાંફે. અળવંડા ખાતી એ છોકરી ને જોઈને છોકરોએ બોલવામાં બાફે. અળવંડા ખાતી એ છોકરીને જોઈને છોકરોએ બોલવામાં બાફે. છુઈ મુઈ એ છોકરી સંતાડે આંખ, પછી દર્પણને બાનાઓ ફાવ્યા. છુઈ મુઈ એ છોકરી સંતાડે આંખ, પછી દર્પણને બાનાઓ ફાવ્યા. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. ભીંતને અઢેલીને ઉભેલી છોકરીએ ધરતી પર નામ એક ચિતર્યું. ભીંતને અઢેલીને ઉભેલી છોકરીએ ધરતી પર નામ એક ચિતર્યું. ટપ દઈ ટીપું ને ટીપામાં રેલાતું રૂપ આંખ મીચીને નીતર્યું. ટપ દઈ ટીપું ને ટીપામાં રેલાતું રૂપ આંખ મીચીને નીતર્યું. અણિયાળી આંખ્યુંને ઉતારા માનીને, અણિયાળી આંખ્યુંને ઉતારા માનીને છોકરાએ ઉંબર પર સાથિયા મુકાવ્યા. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. મોભારે કાગડો બોલે ને છોકરી તો 16 શણગાર સજી દોડે. મોભારે કાગડો બોલે ને છોકરી તો 16 શણગાર સજી દોડે. માળીએથી ઉતારી કાચની અડાળી ને જટ દઈ ફળિયામાં ફોડે. માળીએથી ઉતારી કાચની અડાળી રકાબી ને જટ દઈ ફળિયામાં ફોડે. અમથું તો એને ના ખાવું ગમતું ને આજ રોટલો સૂકો ને ડુંગળીએ ભાવ્યા. અમથું તો એને ના ખાવું ગમતું ને આજ રોટલો સૂકો ને ડુંગળીએ ભાવ્યા. ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપના વાવ્યા. છોકરીની આંખોને 16મું સદી ગયું ને ટેરવેથી તરસ્યું ના ટોળા આવ્યા. ક્યા વાત છે, બહુ સરસ. ઘણી સારી એવી બાબતો છે કે જ્યારે આપણે વરસાદને યાદ કરતા હોઈએ ને તો ત્યારે તે એ આપોઆપ અત્યારે તો આવી નથી જતી. પણ જે રીતે રમેશભાઈ એક વાત કહી ને અને રક્ષાબેને પણ કહી કે આ વરસાદમાં ભીંજાવવું એ બહુ જરૂરી છે, અને જે ભીંજાય છે તે જ અત્યારે તો આ બધી જ બાબતોને ક્યાંક મહેસૂસ પણ કરી શકે છે અને લખી પણ શકતો હોય છે. તો દર્શક મિત્રો, એક જ વાત કહેવા માંગીશ કે જ્યારે પણ આવો એક પ્રથમ વરસાદ હોય કે આવી કોઈ પણ અત્યારે તો એક આહલાદક ઋતુ હોય તેને માણવી પણ એક બહુ જરૂરી છે. એટલે થોડીક માણજો. હું સમજી શકું છું કે ના દરેક લોકો પોતપોતાના બિઝી સ્કેડ્યુલ સાથે અત્યારે તો ચાલતા હોય છે, પણ જ્યારે આ પ્રમાણેની કોઈ પણ અત્યારે ઋતુ આવતી હોય તેને એકવાર અત્યારે તો માણવામાં આવે ને તો ચોક્કસથી એ જે અત્યારે તો મોમેન્ટ્સ છે ને એ આખી જિંદગીભર યાદ રહેતું હોય છે. એટલે મહેરબાની કરીને જ્યારે પણ આવી કોઈ મોમેન્ટ્સ આવે તેને માણજો, અને સાથે સાથે તેને કેપ્ચર કરવી હોય તો કરજો, એમાં પણ કોઈ વાંધો નથી. લખવી હોય તો લખજો, કેપ્ચર પણ કરજો, પણ તેની સાથે આ મોમેન્ટ્સને માણવી પણ એ બહુ જરૂરી છે. તેની સાથે જી રમેશભાઈ મારે કહેવી છે, બહુ સુંદર લાઈન છે કે તમે કીધું ને વરસાદમાં પલળવા, તો વરસાદમાં જો માણસ પલળશે ને ભીંજાશે ને તો હંમેશા એકબીજાના હાથમાં હાથ નાખીને કહેશે કે બરસાત મેં હમસે મિલે તુમ સજન ને તુમસે મિલે હમ, બરસાત મેં પ્રેમમાં ભીજાતા રહેશે. સુપર. અને તેની સાથે એમ કહેવાય ને રમેશભાઈ, આની ઉપર તો વાત કરીને એટલી ઓછી છે અત્યારે તો, અડધો કલાક પણ અત્યારે તો ઓછો પડે, કારણ કે અત્યારે ઘણી બધી એવી બાબતો છે કે ના જેને યાદ કરવી પણ અત્યારે તો બહુ જરૂરી છે. તેની સાથે જ રમેશભાઈ અને રક્ષાબેન આ બંને અમારી સાથે જોડાયા, બંનેનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.